સાથે હું છું લખમાં। સમાચારોની શરૂઆત કરીએ। ભાગેડુ લગ્ન નોંધણી મુદ્દે હાલ કોઈ નિર્ણય નહીં લેવાય। સરકાર નવા નિયમો માટે હજુ પણ અભ્યાસ કરશે। આ નિયમના સુધારામાં વધુ એક તારીખ પડી શકે છે। સુધારેલા નિયમોની કેબિનેટમાં ચર્ચા થઈ જ નથી। નિયમોને કેબિનેટની મંજૂરીની જરૂર ન હોવાનો સૂત્રો દ્વારા દાવો પણ થઈ રહ્યો છે। ત્યારે 15 દિવસ પહેલા કેબિનેટમાં નવા નિયમ મૂકવાના હતા અને છેલ્લી 2 કેબિનેટ પહેલા નવા નિયમ મુદ્દે ચર્ચાઓ પણ ચાલી રહી છે। સૂત્રો દ્વારા જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે તે ઉપરથી આ સમાચાર અને આ માહિતી। ભાગેડુ લગ્ન નોંધણી મુદ્દે હાલ કોઈ જ નિર્ણય કરવામાં નહીં આવે। નિયમના સુધારામાં વધુ એક તારીખ પડી ચૂકી છે। આજની આ કેબિનેટ બેઠકની અંદર કોઈ જ ચર્ચા કરવામાં નથી આવી। 15 દિવસ પહેલા કેબિનેટમાં નવા નિયમ મૂકવા માટેની ચર્ચા કરવામાં આવી હતી। ભાગેડુ લગ્ન જે અત્યારે ગુજરાતની અંદર એક મોટો ચર્ચાનો વિષય બની ગયું છે અને તેના નિયમની અંદર સુધારા લાવવા માટેની ખૂબ જ ઉગ્ર માંગણી પણ કરવામાં આવી છે। અનેક જે સમાજો છે તે આ માંગણી કરી રહ્યા છે અને તેને ધ્યાને લઈ કેબિનેટ બેઠક સુધી આ મુદ્દો છે તે ગુંજ્યો હતો અને ત્યારબાદ તેની ચર્ચા પણ કરવામાં આવી હતી। પરંતુ હવે આ જે ભાગેડુ લગ્નની અંદર નિયમના સુધારા છે તેના માટે વધુ એક તારીખ પડી ચૂકી છે અને આજે જે કેબિનેટની બેઠક હતી તેની અંદર કોઈ જ તેના મુદ્દે ચર્ચા નથી થઈ। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, જે ભાગેડુ લગ્નના નિયમના સુધારા માટે વધુ એક તારીખ આજે પડી ચૂકી છે અને આજે કોઈ જ ચર્ચા કેબિનેટની અંદર તેની નથી કરવામાં આવી। આજે આ અંગે કોઈ ફાઇનલ નિર્ણય કરવામાં નથી આવ્યો। આગામી દિવસોમાં હજુ એમાં કેટલાક સુધારા સાથે રાજ્ય સરકાર ફરી સુધારો કરી શકે છે। સામાન્ય રીતે આ નિર્ણય કેબિનેટનો નથી પરંતુ કેબિનેટની જાણ ખાતર એને લાવવામાં આવે છે। ખાસ જે નિયમો બદલવામાં આવી રહ્યા છે એ બદલવાના નિયમો અંતર્ગત જે તલાટી સ્તરેથી માત્ર નોંધણી થતી હતી એ નોંધણી હવે ફાઇનલ કામગીરી થયા પછી ક્લાસ 2 અધિકારીની મંજૂરી મળે પછી જ એ ફાઇનલ રજિસ્ટ્રેશન થાય એ પ્રકારનો સુધારો થવા જઈ રહ્યો છે। નંબર 2માં રાજ્ય સરકાર અથવા તો કોઈ પણ કાયદો કોઈને લગ્ન રજિસ્ટ્રેશનમાં રોકી નથી શકતો। એટલા માટે જે વચ્ચેનો સમય છે 1 મહિનાનો જે નોટિસ પિરિયડ આપવામાં આવે છે એ નોટિસ પિરિયડમાં જો સમજૂતી થાય તો આ ભાગેડુ લગ્ન છે તે અટકાવી શકાય એ પ્રકારનું એક સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। આ ઉપરાંત નોટરીની જરૂરિયાત પણ આ નવા રજિસ્ટ્રેશનની અંદર કરવામાં આવે એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જે ડોક્યુમેન્ટ માગવામાં આવે છે એમાં એક નોટરી માગવામાં આવે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર, જેથી કરી અને કાયદાકીય રીતે પણ એને મજબૂત થઈ શકે। ખોટી નોટરી ન થાય એ પણ ધ્યાન રાખવામાં આવશે। એ પ્રકારના નિયમો એની અંદર લાવવામાં આવશે। એટલે ઓવરઓલ જે નિયમો છે, જે લગ્ન નોંધણીનો જે કાયદો છે એના જે ક્લોઝમાં ફેરફાર કરવાનું છે એ મોટે ભાગે નિર્ણયો તૈયાર થયા છે, નિયમો તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ફાઇનલ મંજૂરી હજી સુધી આપવામાં નથી આવી તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। છેલ્લી 2 કેબિનેટમાં આ મુદ્દાને લઈ અને વિષય આવી રહ્યો છે, પરંતુ કેબિનેટમાંથી આ સીધે એને મંજૂરી આપવામાં કોઈ નથી આવી। સામાન્ય રીતે આ મુદ્દો વહીવટી પ્રક્રિયાનો છે એટલે કે કેબિનેટનો વિષય નથી, પરંતુ કેબિનેટની જાણ સારું પણ આ મુદ્દો લાવવામાં આવે છે। હજુ આજે પણ આ કેસમાં કોઈ નિર્ણય ચોક્કસ આવે તેવી શક્યતાઓ પ્રમાણમાં નહીવત દેખાઈ રહી છે। જી, આભાર હિરેન।